હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન। આ વિડીયોની અંદર આપણે શીખીશું ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 17 જાતિગત ભિન્નતા તેમનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે એકદમ વ્યવસ્થિત રીતના બેસ્ટ રીતના જોવાના છીએ। સૌથી પહેલાં તમારે વિડીયોને લાઇક કરી અને તમારી હાજરી આ વિડીયોની અંદર તમારે પુરાવી દેવાની છે। તો ચાલો ફટાફટ આપણે જોઈએ ધોરણ 7 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર 17 જાતિગત ભિન્નતાનું સ્વાધ્યાય સોલ્યુશન। જોઈએ ક્વેશ્ચન 1, ખાલી જગ્યા પૂરો। જાતિગત ભિન્નતાની અસર મોટે ભાગે ખાલી જગ્યામાં જોવા મળે છે। તો ગામડાઓની અસર છે, ગામડાઓમાં સૌથી વધારે પ્રમાણમાં અસર જોવા મળે છે। ઈસવીસન 2011માં પ્રતિ 1000 પુરુષ સામે સ્ત્રીઓનું પ્રમાણ ખાલી જગ્યા હતું તો 940 હતું, કે 1000 પુરુષોની સામે 940 સ્ત્રીઓ। ક્વેશ્ચન 2, ટૂંકમાં ઉત્તર આપો। બાળ ઉછેર અંગે કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? તો તેનો જવાબ છે ભારતીય સમાજમાં દીકરા દીકરી વચ્ચે કપડાં પહેરવામાં, રમતો રમવામાં, વાહન ચલાવવામાં, ખોરાકની બાબતોમાં, હરવા ફરવામાં, આચાર વિચાર અને વ્યવહારમાં, ઉચ્ચ શિક્ષણ મેળવવામાં વગેરે બાબતોમાં ભેદભાવ અને અસમાનતા છે તે જોવા મળે છે। બીજું, દેશના કેટલાક વિસ્તારોમાં દીકરીઓને પ્રાથમિક શિક્ષણ પૂરું પાડવામાં આવતું નથી। છોકરીઓને ઉચ્ચ અભ્યાસક્રમમાં ભણવાનું પ્રમાણ ઘણું ઓછું છે। વાલીઓ પોતાની દીકરીને પોતાના ગામ કે વિસ્તારમાંથી શહેરમાં ભણવા કે નોકરી માટે મોકલવાનું પસંદ કરતા નથી અને આજે પણ કેટલાક સમાજોમાં કન્યાને શિક્ષણ આપવા અંગે અનેક તર્ક વિતર્કો છે તે પ્રવર્તે છે, એટલે કે તર્ક વિતર્કો ચાલે છે। પ્રશ્ન બીજો, ઘરકામમાં કઈ કઈ બાબતોમાં ભેદભાવ જોવા મળે છે? ઘરકામની અંદર કઈ કઈ વસ્તુની અંદર ભેદભાવ જોવા મળે છે? તો સમાજમાં એવી માન્યતા પ્રવર્તે છે કે છોકરાઓ કરતાં છોકરીઓ શારીરિક રીતે ઓછી સક્ષમ હોય છે અને તેથી છોકરાઓની તુલનામાં છોકરીઓ પાસે ઘરકામો વધારે કરાવવામાં આવે છે। જેમ કે છોકરીઓ ઘરની રસોઈ બનાવે છે, બનાવવામાં મદદ કરે છે, તેઓ નાના ભાઈ કે બહેનને રમાડે છે, તેઓ ઘર સાફ સફાઈ કરે છે, પાણીના વાસણોમાં પાણી ભરે છે, કપડાં ધોવે છે। છોકરાઓ ઘરના કામો માટે સાયકલ કે અન્ય વાહન ચલાવી શકે કે શીખી શકે, જ્યારે છોકરીઓને આ સક્ષમ બનાવવામાં આવતી નથી। તો આવી બધી ભેદભાવો છે તે જોવા મળે છે। ત્રીજો પ્રશ્ન, રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં કોની સંખ્યા વધારે હોય છે? તો રૂઢિગત રીતે પ્રાથમિક શિક્ષણ પૂર્ણ થાય તેમાં છોકરીઓની સંખ્યા કરતાં છોકરાઓની સંખ્યા હોય છે તે અત્યારે વધારે પ્રમાણમાં જોવા મળે છે। ચાલો ત્રીજો પ્રશ્ન જોઈએ। નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપવાના છે। તેમાં પહેલું, મહિલા સશક્તિકરણ માટે સરકાર કેવા પ્રયત્નો કરે છે? તો મહિલા સશક્તિકરણ માટે સરકાર છોકરીઓને ઉચ્ચ શિક્ષણ માટે વિશેષ સહાય કરે છે। દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકાર સ્ત્રી ભ્રૂણ હત્યા વિરોધી કાયદો બનાવી અને ગર્ભ પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે અને છોકરીઓ વધુમાં વધુ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે એવા સઘન પ્રયત્નો સરકાર કરી રહી છે અને વધુમાં નારી સશક્તિકરણ માટે સરકાર દ્વારા સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે અને કન્યાઓની સુરક્ષા અને રક્ષણ માટે સરકાર સતત પ્રયત્ન કરી રહી છે। નેક્સ્ટ જોવો જોઈએ બીજો ક્વેશ્ચન, કયા કયા કામોમાં મહિલાઓ આજે પણ ઓછી જોવા મળે છે? તો દેશના સૈન્યો અને પોલીસ તંત્રમાં મહિલાઓની સંખ્યા આજે પણ ઓછી જોવા મળે છે। આ ઉપરાંત રાજ્યની વિધાનસભાઓ, સંસદ, પંચાયતી સંસ્થાઓમાં કામ કરતા વરિષ્ઠ અધિકારીઓમાં, ખાનગી અને જાહેર ક્ષેત્રોમાં કામ કરતા મેનેજરો તથા વ્યાવસાયિક અને ટેકનિકલ ક્ષેત્રે કામ કરતા કર્મચારીઓમાં પણ મહિલાઓની સંખ્યા છે આજે પણ ઓછી જોવા મળે છે। ત્રીજું, આઝાદી સમયે મહિલાઓ કઈ રીતે આંદોલનમાં જોડાઈ હતી? તો આઝાદી મેળવવા માટે અંગ્રેજો સામે ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારના આંદોલનો થયા અને કસ્તુરબા સાથે ગુજરાત સહિત દેશભરની મહિલાઓ આંદોલનમાં જોડાઈ હતી। કસ્તુરબાની સાથે બરોબર આખા દેશભરની મહિલાઓ છે તે જોડાયેલી હતી, એમાં ગુજરાતના મહિલાઓ પણ ઘણા બધા જોડાયેલા હતા। ક્વેશ્ચન 4, ટૂંકનોંધ લખવાની છે। તો ટૂંકનોંધ લખીએ, એમાં સૌથી પહેલી ટૂંકનોંધ છે નારી સશક્તિકરણ ઉપર આપણે ટૂંકનોંધ લખવાની છે। તો છેલ્લા 2 દાયકા દરમિયાન સરકાર દ્વારા નારી સશક્તિકરણ માટે અનેક આયોજનો અને કાર્યક્રમ કરવામાં આવ્યા છે અને હાલમાં નારી સશક્તિકરણ માટે સ્ટાર્ટઅપ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા અંતર્ગત ઘણી યોજનાઓ અમલમાં છે। ઈસવીસન 2001માં કેન્દ્ર સરકારે મહિલા સશક્તિકરણ માટે રાષ્ટ્રીય નીતિ અમલમાં મૂકી હતી અને આ નીતિ મુજબ મહિલાઓને સ્વાવલંબી બનાવવા,
પશુપાલન ઉદ્યોગ અને અન્ય સાહસો માટે આર્થિક મદદ આપવામાં આવે છે અને આ ઉપરાંત સરકારી યોજનાઓ અને જાહેર સંસ્થાઓ પણ મહિલાઓને પગભર થવામાં મદદરૂપ થાય છે, એટલે કે મદદ કરે છે. મહિલાઓને સામાજિક, કાનૂની અને રોજગાર સંબંધિત સમસ્યાઓ નિવારવા મહિલા કલ્યાણ કેન્દ્રની રચના કરવામાં આવી છે અને ગરીબ મહિલાઓ સરળતાથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતો સ્થાપાઈ છે. નારી માટેની વિશેષ અદાલતો છે તે સ્થાપવામાં આવેલી છે. મહિલાઓને જાતીય સતામણી ન થાય તે માટે તેઓ સ્વતંત્ર રીતે નોકરી, વ્યવસાય કે કામકાજ કરી શકે એ હેતુથી સરકારે કાયદો બનાવી અને તેમની સુરક્ષા બક્ષી છે, એટલે કે સુરક્ષા કરેલી છે. બીજો ક્વેશ્ચન, ભારતમાં શિક્ષણ અને રૂઢિગત માન્યતા, બરોબર, તેમની આપણે ટૂંક નોંધ લખવાની છે. તો ભારતમાં બંધારણે 6 થી 14 વર્ષની ઉંમરના દેશના દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે કે ભાઈ મફત શિક્ષણ અને ફરજિયાત શિક્ષણ. વળી આજના સમયમાં છોકરી છોકરાઓને શિક્ષણ પ્રાપ્ત કરવાનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે અને આમ છતાં રૂઢિગત માન્યતાને લીધે દેશના કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર ભોગવવામાં કેટલીક અગવડો વેઠવી પડે છે અને વાલીઓ તેમને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરાવતા નથી. સમાજમાં પ્રવર્તેલા આ ભેદભાવ બાળ લગ્ન જેવા કુરિવાજોને પ્રોત્સાહન આપે છે અને બાળ લગ્નોને લીધે મુખ્યત્વે કન્યાઓ શિક્ષણમાં પ્રગતિ સાધી શકતા નથી અને સરકાર દરેક સ્તરે કન્યાઓને મફત શિક્ષણ અને વિશેષ સગવડો આપી રહી છે અને આમ છતાં વાલીઓ પોતાની દીકરીઓને ઉચ્ચ શિક્ષણ આપવામાં કચવાટ કરે છે અને છેલ્લા 2 દાયકાથી સરકાર કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂરું કરે એ માટે સરકાર સઘન પ્રયત્નો કરે છે અને છતાં આજે કેટલાક સમાજમાં કન્યાઓને શિક્ષણ આપવા અંગે અનેક પ્રશ્નો સામે આવતા હોય છે. ઘણા બધા પ્રશ્નો એવા છે જે સામે આવતા હોય છે અને દીકરી પોતાના ગામમાંથી બહાર ભણવા મોકલવા વાલીઓ તૈયાર હોતા નથી અને નોકરી માટે પણ તે શહેરમાં મોકલવાને બદલે તેઓ પોતાના વિસ્તારમાં જ નોકરી કરાવવાનું પસંદ કરે છે. તો આવી બધી સમસ્યાઓ છે. તો આની સાથે સાથે મિત્રો આ પાઠનું આપણું સ્વાધ્યાયનું સોલ્યુશન પૂરું થાય છે. આશા રાખું છું કે આખું સોલ્યુશન મેં તમને સચોટ અને વ્યવસ્થિત રીતના શીખવી દીધું છે, કહી દીધું છે. હવે મિત્રો જો તમારે બધા જ વિડીયો લાઇનસર શોધવા હોય તો પ્લે સ્ટોરમાંથી તમારે વામજા એજ્યુકેશન એપ્લિકેશન છે તેને ડાઉનલોડ કરવાની છે અને એની અંદર ફ્રી વિડીયો નામનું, બરોબર, ફ્રી વિડીયોઝ નામનું એક ઓપ્શન છે, તેની અંદરથી તમને બધી જ વસ્તુ લાઇનસર મળી જશે, બરોબર, એકદમ ફ્રી છે. તો ચોક્કસથી એમનો લાભ તમારે લેવાનો છે તથા તમારે કોર્સ ખરીદવા છે તો કોર્સ ઓપ્શનમાં જઈને તમે કોર્સ ખરીદી શકો છો એપ્લિકેશનની અંદરથી. મળીએ છીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો, બાય બાય, ધન્યવાદ.